विद्यार्थी मित्रों, आज आपणे धोरण 4 विषय अंग्रेजी एनी बुक काढवानी छे। एमां तमारे पेज नंबर 29 एटले 29 काढवानुं रहेशे। આપણે સેકન્ડ સેમિસ્ટર જોઈશું બીજા સત્રનું। હવે આપણે પહેલો સત્રનું કોઈ મહત્ત્વ નથી, એટલે હવે આપણે સેકન્ડ સેમિસ્ટર પર ધ્યાન આપીશું। તો તમારે પેજ નંબર 13 કાઢો, 30, એમાં એક્ટિવિટી 15 એક્ટિવિટી 15 આપેલી છે। સૂચના આપેલી છે કે તમારા શિક્ષકની મદદથી મૂળાક્ષર ઓળખો અને રંગ ભરો। આ જે એબીસીડી આપેલી છે એ એબીસીડીમાં તમારે ત્યાં રંગ પૂરવાનો છે। તમે મનપસંદ ગમે તે રંગ પૂરી શકો। તો તમારે ચોપડી ખુલ્લી રાખવાની અને હું જે મૂળાક્ષર બોલું એમ મારી સાથે સાથે તમારે પાછળ બોલતું જવાનું છે। પહેલો મૂળાક્ષર છે એ ફોર એપલ, બી ફોર ball, C for cat, D for dog, E for elephant, F for fish, G for gun, H for hen, I for ice cream, J for jug, K for kite, L for lion, M for monkey। બાજુનું પેજ નંબર 31, N for nose, O for orange, P for parrot, Q for queen, R for rabbit, S for sun, T for tiger अथवा tortoise, U for umbrella, V for violin, W for watch એટલે ઘડિયાળ, X for x-ray, Y for yak અને Z for zebra। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે મૂળાક્ષર જોયા, હવે તમારે આ મૂળાક્ષરમાં મનપસંદ રંગ પૂરવાના રહેશે। હવે તમારે પેજ નંબર 32 એ પણ એબીસીડી જ છે, આપણે જે બોલાય એ રીતનું છે, પણ એમાં ચિત્ર આપેલા છે એ તમારે ફરી એકવાર બોલવાના છે। ઘરે તમે ફરીથી એને રિપીટ કરી શકો છો। તો હવે આપણે પેજ નંબર કાઢીશું 34। એમાં છે તમારે પેન્સિલ હાથમાં રાખવાની છે અને હું જેમ બોલું એમ તમારે લખતું જવાનું છે। એક્ટિવિટી 17 એક્ટિવિટી 17 આપેલી છે કે આપેલ ખાનામાં મૂળાક્ષર લખો। અહીંયા પહેલી એબીસીડી પણ તમને જોવા મળે છે અને બીજી એબીસીડી પણ જોવા મળે છે। આ પહેલી એબીસીડીનો એ છે અને આ બીજી એબીસીડીનો એ છે। આ આપણે પહેલી એબીસીડી અને બીજી એબીસીડી બાલ મંદિરથી જ ભણતા આવ્યા છે, બરાબર। એટલે તમને એટલી તો ખબર પડે કે કયો મૂળાક્ષર પહેલી એબીસીડીનો છે અને કયો મૂળાક્ષર બીજી એબીસીડીનો છે। અને આપણે એટલું પણ ધ્યાન રાખવાનું કે પહેલો કોઈ વર્ડ્સ લખો એટલે તમારે પહેલો જે મૂળાક્ષર લખો એ વર્ડ્સમાં કેપિટલ લખવાનો છે અને પાછળના બધા સ્મોલ આવે। તો આપણે એ છે અહીંયા પહેલી એબીસીડીનો, તો આ ખાનામાં આપણે લખીશું એ।
આવી રીતે હું લખું એમ જુઓ. પછી બાજુમાં બીજી એબીસીડીનો એ, આપણે બીજી એબીસીડીનો એ. પછી પહેલી એબીસીડીનો બી ફોર બોલ, બીજી એબીસીડીનો બી ફોર બોલ. પછી સી ફોર કેટ, પહેલી એબીસીડીનો, બીજી એબીસીડીનો સી ફોર કેટ. પહેલી એબીસીડીનો ડી ફોર ડોગ, બીજી એબીસીડીનો ડી ફોર ડોગ. પહેલી એબીસીડીનો ઈ ફોર એલિફન્ટ, બીજી એબીસીડીનો ઈ ફોર એલિફન્ટ. પહેલી એબીસીડીનો એફ ફોર ફિશ, બીજી એબીસીડીનો મૂળાક્ષર એફ ફોર ફિશ. પછી છે જી ફોર ગન, પહેલી એબીસીડીનો, બીજી એબીસીડીનો જી ફોર ગન. પહેલી એબીસીડીનો મૂળાક્ષર એચ ફોર હેન, બીજી એબીસીડીનો એચ ફોર હેન. પહેલી એબીસીડીનો મૂળાક્ષર આઈ ફોર આઈસ્ક્રીમ અને બીજી એબીસીડીનો આઈ ફોર આઈસ્ક્રીમ. પહેલી એબીસીડીનો જે ફોર જગ અને બીજી એબીસીડીનો જે ફોર જગ. પહેલી એબીસીડીનો કે ફોર કાઇટ અને બીજી એબીસીડીનો કે ફોર કાઇટ. પહેલી એબીસીડીનો એલ ફોર લાયન, બીજી એબીસીડીનો એલ ફોર લાયન. તમારે ડિફરન્ટ જોવાનું છે, પહેલી એબીસીડી કઈ રીતે લખાય અને બીજી એબીસીડી કઈ રીતે લખાય. પછી એમ ફોર મંકી, પહેલી એબીસીડીનો મૂળાક્ષર, બીજી એબીસીડીનો એમ ફોર મંકી. એન ફોર નોઝ અથવા નેસ્ટ, પછી એન ફોર નોઝ અથવા નેસ્ટ, બીજી એબીસીડીનો. પછીનો મૂળાક્ષર છે ઓ ફોર ઓરેન્જ, પહેલી એબીસીડીનો, બીજી એબીસીડીનો ઓ ફોર ઓરેન્જ. પહેલી એબીસીડીનો પી ફોર પેરોટ અને બીજી એબીસીડીનો પી ફોર પેરોટ. પછીનો મૂળાક્ષર છે પહેલી એબીસીડીનો ક્યુ ફોર ક્વીન અને બીજી એબીસીડીનો મૂળાક્ષર ક્યુ ફોર ક્વીન. પહેલી એબીસીડીનો મૂળાક્ષર આર ફોર રેબિટ અને બીજી એબીસીડીનો મૂળાક્ષર આર ફોર રેબિટ. બાજુમાં પહેલી એબીસીડીનો એસ ફોર સન અને બીજી એબીસીડીનો એસ ફોર સન. પહેલી એબીસીડીનો ટી, ટી ફોર ટોર્ટોઇસ અને બીજી એબીસીડીનો ટી, ટી ફોર ટોર્ટોઇસ અથવા ટ્રી. પછી છે મૂળાક્ષર યુ, યુ ફોર અમ્બ્રેલા અને બીજી એબીસીડી યુ ફોર અમ્બ્રેલા. એના પછી છે વી, વી ફોર વાયોલેટ, બીજી એબીસીડીનો વી ફોર વાયોલેટ.
પછીનો મૂળાક્ષર છે ડબલ્યુ. ડબલ્યુ ફોર વોચ અને બીજી એબીસીડીનો ડબલ્યુ ફોર વોચ. અથવા તમે આમે લખી શકો. બરાબર. પછી એક્સ ફોર એક્સરે, પહેલી એબીસીડીનો, બીજી એબીસીડીનો એક્સ ફોર એક્સરે. પછીનો મૂળાક્ષર છે વાય, પહેલી એબીસીડીનો વાય ફોર યાક અને બીજી એબીસીડીનો વાય ફોર યાક. પછી છે પહેલી એબીસીડીનો મૂળાક્ષર ઝેડ ફોર ઝીબ્રા અને બીજી એબીસીડીનો મૂળાક્ષર ઝેડ ફોર ઝીબ્રા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે આ ખાનામાં મૂળાક્ષરો લખ્યા, પહેલી એબીસીડી અને બીજી એબીસીડી, તો તમારે સુંદર અક્ષરે આ પેન્સિલથી મારી સાથે સાથે લખવાનું હતું. તમારે આ લખાઈ ગયું હશે. તો એના પછીની એક્ટિવિટી આપણે જોઈશું. એ પહેલાં હું તમને કહી દઉં કે હોમવર્ક પણ આપણે કરવાનું છે હવેથી. ફરજિયાત હું જે તમને હોમવર્ક આપું એ તમારે હોમ લર્નિંગ, ઘર લેશન, આપણે અંગ્રેજીની નોટબુક બનાવવાની અને નોટબુકમાં લખવાનું છે. અને જ્યારે અહીંથી તમને એસાઇનમેન્ટ આપવામાં આવે, એ એસાઇનમેન્ટ જમા કરાવવા આવો ત્યારે એ એસાઇનમેન્ટની સાથે એ હોમ લર્નિંગ, હોમવર્કનો ચોપડો તમારી સાથે લાવવાનો છે. એ અહીંયા ચેક કરવામાં આવશે. તો હોમ લર્નિંગ શું એ લાસ્ટમાં હું તમને કહીશ. હજુ આપણે એક એક્ટિવિટી પૂરી કરીએ, પછી હું લાસ્ટમાં તમને હોમ લર્નિંગ આપીશ.